નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હું વાત કરીશ અમદાવાદથી ચાલતી અયોધ્યાની ટોટલ ટ્રેનની. જો તમે પણ અમદાવાદ જેવા શહેરથી અયોધ્યા જવા માંગો છો તો અમદાવાદથી ટોટલ કેટલી ટ્રેનો એ અયોધ્યા માટે ચાલે છે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપી દઈશ. જેમાં આપણે વાત કરીશું કે અમદાવાદથી ટોટલ કેટલી ટ્રેનો એ અયોધ્યા માટે ચાલે છે, કયા વારે ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને ગુજરાતમાં આ બધી ટ્રેનો એ કયા કયા શહેરોમાંથી પસાર થઈને એ અયોધ્યા માટે જતી હોય છે. અને આપણે વિડીયોના એન્ડમાં એ પણ જાણીશું કે અને જો આપણે આ ટ્રેનોમાં સફર કરીને અયોધ્યા જઈએ છીએ તો આપણને આ ટ્રેનોમાં ભાડું કેટલું લાગતું હોય છે. એટલે વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. આજના વિડીયોમાં હું તમને આ બધી જ માહિતી આપી દઈશ અને વિડીયોને પૂરો જોયા પછી જો તમારે કઈ ક્વેરી હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને પહેલા એક લાઈક જરૂરથી કરજો, કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા. અને તમારા એક લાઈક થી અમને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે. અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે આપણે વાત કરીશું અમદાવાદથી ટોટલ અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. અને વાત કરું અમદાવાદથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની તો અહીંયા અમદાવાદથી ટોટલ અયોધ્યા માટે આખા અઠવાડિયામાં ખાલી 4 જ ટ્રેન ચાલતી હોય છે. અને અમુક ટ્રેનો એ અઠવાડિયામાં રોજ ચાલતી હોય છે અને અમુક ટ્રેનો એ અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી હોય છે. અને આજના વિડીયોમાં હું તમને આ અલગ અલગ દિવસે ચાલતી ટ્રેન અને રોજ ચાલતી ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનનું નામ છે એ છે ગુવાહાટી એક્સપ્રેસ. અને આ ટ્રેન એ અમદાવાદ થી રાત્રે 9:40 ઉપડતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદ થી 1 દિવસ 2 કલાક અને 10 મિનિટ પછી આપણને અયોધ્યા રાત્રે 11:50 પહોંચાડતી હોય છે. જો તમારે અમદાવાદ થી રાત્રે સફર કરીને અયોધ્યા પણ રાત્રે પહોંચવું હોય તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેનનો નંબરની વાત કરું તો આ ટ્રેનનો નંબર એ 15,635 રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 38 કિલોમીટર રહેતી હોય છે અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ થી રાત્રે 9 વાગે ઉપડે છે, પરંતુ આ ટ્રેન એ ગુજરાતમાં આગળથી પણ ચાલતી આવતી હોય છે. જેમાં આ ટ્રેન એ ગુજરાતથી ઓખાથી ઉપડે છે, જે દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ અને નડિયાદ થઈને આ ટ્રેન એ છાયાપુરી જતી હોય છે. જો તમારે આ શહેરોમાંથી કોઈ પણ શહેરથી અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી શકો છો. અને આ બધા શહેરોથી અયોધ્યાનું ભાડું પણ અલગ અલગ રહેતું હોય છે, કેમ કે આ ટ્રેન એ ટોટલ 31 કિલોમીટરનું અંતર કાપે છે. જેમાં આ ટ્રેન અમદાવાદથી અયોધ્યાનું ટોટલ 1405 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી અયોધ્યા જાઓ છો તો આ ટ્રેનમાં ભાડું એ સ્લીપર ક્લાસમાં 600 રૂપિયા, 3 ટાયર એસીમાં 1600 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા અમદાવાદથી 2315 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ટોટલ આ 3 જ કોચ જોવા મળતા હોય છે. અને આ ટ્રેન એ ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. જો તમે દ્વારકા, રાજકોટ અને વિરમગામ જેવા શહેરોથી અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેનમાં શુક્રવાર સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેનનો પણ આખો વિડીયો ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને એની લિંક ઉપર આઈ બટનમાં લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. હવે વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અમદાવાદ દરભંગા સ્પેશિયલ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ થી રાત્રે 8:25 ઉપડતી હોય છે. અને આ ટ્રેન ટોટલ 1 દિવસ અને 6 મિનિટ પછી આપણને અયોધ્યા રાત્રે 8:31 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનને અમદાવાદ થી અયોધ્યા પહોંચવામાં ટોટલ સમયગાળો માત્ર ખાલી 24 કલાક જ લાગતા હોય છે. આ ટ્રેનનો નંબર એ 09465 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ થી જ ઉપડતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં ખાલી 2 સ્ટેશનો ઉપર જ આવતી હોય છે, જેમાં એક તે અમદાવાદ છે અને બીજું છે એ છે છાયાપુરી. અને આ ટ્રેન એ ગુજરાતમાં આ 2 સ્ટેશનો પાર કરીને એ અયોધ્યા માટે આગળ જતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1935 કિલોમીટર અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદ થી અયોધ્યા સુધીમાં ટોટલ 1395 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને ટોટલ 3 કોચ જોવા મળતા હોય છે. એક છે સેકન્ડ ક્લાસ સિટિંગ સીટ, બીજું છે સ્લીપર ક્લાસ અને ત્રીજું છે 3 ટાયર એસી. અને જેમાં સેકન્ડ ક્લાસ સિટિંગ સીટમાં ભાડું એ એક વ્યક્તિનું 375 રૂપિયા, સ્લીપર ક્લાસમાં 760 રૂપિયા અને 3 ટાયર એસીમાં અહીંયા ભાડું એક વ્યક્તિનું 1950 રૂપિયા જ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. જો તમારે શુક્રવારે સફર કરીને અમદાવાદથી અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેન પણ એક પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ અમદાવાદથી અયોધ્યા પહોંચવાનો સમયગાળો પણ ઓછો લગાડતી હોય છે. આ ટ્રેનમાં તમે માત્ર 24 કલાકમાં જ ખાલી અયોધ્યા આવી શકો
છું. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ કામાખ્યા એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ થી રાત્રે 9:45 ઉપડતી હોય છે, જે ટોટલ 1 દિવસ 2 કલાક અને 5 મિનિટ પછી આપણને અયોધ્યા રાત્રે 11:50 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,667 રહેતો હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં એવા કચ્છથી ઉપડતી હોય છે. અને કચ્છમાં આ ટ્રેન એ ગાંધીધામથી ચાલતી હોય છે. અને ગાંધીધામથી આ ટ્રેન ઉપડતી હોવાથી આ ટ્રેન એ ગુજરાતમાં ભચાઉ, સમખિયાલી જંકશન, મોરબી જંકશન, વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન, અમદાવાદ જંકશન, છાયાપુરી જંકશન અને દાહોદથી આ ટ્રેન એ ગુજરાતથી અયોધ્યા જતી હોય છે. અને જો તમારે આ શહેરોમાંથી અયોધ્યા આવવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેનનો પણ આખો વિડીયો ઓલરેડી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને આ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને વાત કરું આ ટ્રેનમાં તમને ભાડાની તો આ ટ્રેનમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું એ 600 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું એ 1600 રૂપિયા અને 2 ટાયર એસી નું ભાડું એ 2375 રૂપિયા રહેતું હોય છે. અને આ ભાડું એ અમદાવાદ થી અયોધ્યાનું જ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શનિવારે. જો તમારે શનિવાર સફર કરીને અમદાવાદ કે ગુજરાત થી અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું ચોથી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદમાં એવા કાલુપુર રેલવે સ્ટેશન થી જ ઉપડતી હોય છે. અને આ ટ્રેન એ અહીંયા અમદાવાદ થી 11:10 ઉપડતી હોય છે, જે ટોટલ 1 દિવસ 5 કલાક અને 12 મિનિટ પછી આપણને અયોધ્યા સવારે 4:22 પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનમાં તમને ટોટલ 2 નંબર જોવા મળતા હોય છે, જેમાં પહેલો નંબર છે એ છે 19,165 અને બીજો નંબર છે એ છે 16,167. અને આ ટ્રેન એ ટોટલ 192 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ અયોધ્યા માટે ગુજરાતથી 1402 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે, કેમ કે આ ટ્રેન એ અયોધ્યાથી આગળ પણ જતી હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતથી ઉપડે છે, એ ટોટલ 51 જેટલા સ્ટેશનો પાર કરતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે, જે ગુજરાતમાં મણિનગર, મેમદાવાદ, ખેડા, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા જંકશન અને દાહોદથી પણ જતી હોય છે. અને જો તમારે આ શહેરોમાંથી અયોધ્યા જવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનમાં અમદાવાદથી અયોધ્યાનું ભાડાની તો આ ટ્રેનમાં એ અમદાવાદથી અયોધ્યાનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 600 રૂપિયા, 3 ટાયર એસીમાં 1600 રૂપિયા અને 2 ટાયર એસીમાં અહીંયા 2315 રૂપિયા જ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની સ્પીડ એ 45 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેનની એક ખાસ વસ્તુ એ કે આ ટ્રેન એ અમદાવાદથી અઠવાડિયામાં રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને અયોધ્યા આવી શકો છો. અને આ ટ્રેનનો સેપરેટ વિડીયો પણ અમારી ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. એની લિંક હું ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમારે આ ટ્રેનો વિશે કંઈ પૂછવું હોય તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને અચૂકથી આપીશ. અને જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો વિડીયોને એક લાઈક અચૂકથી કરજો. અને આ વિડીયો એ તમારા મિત્રને કે ફેમિલી મેમ્બરને શેર કરવાનું ના ભૂલતા, જેની જોડે તમે અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો.